ઉનાળામાં કબજિયાતની સમસ્યા કરી રહી છે પરેશાન? આ વસ્તુઓ આપશે રાહત. 1. પાકેલું પપૈયું કબજિયાતમાં આપે છે રાહત. કબજિયાતની સમસ્યામાં પપૈયાનું સેવન ફાયદાકારક છે. સવારે ઉઠ્યા પછી પપૈયું ખાઓ. તે પાચન સુધારવાની સાથે પેટ સાફ કરવામાં મદદરૂપ છે. 2. દૂધીનો રસ પીવાથી થશે ફાયદો. કબજિયાતની સમસ્યામાં દૂધીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. દૂધી કબજિયાતથી રાહત આપવાની સાથે પેટને ઠંડક આપે છે. દૂધીમાં ફાઇબર સિવાય ઘણા પોષક તત્વો મળી આવે છે, જે કબજિયાતથી રાહત આપવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 3. એલોવેરા જ્યુસથી પાચન સુધરશે. એલોવેરામાં વિટામિન અ, સી, ઈ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર મળી આવે છે, જે કબજિયાતમાં રાહત આપવાની સાથે પાચનમાં સુધારો કરે છે. 4. અંજીરને પલાળીને ખાવાથી થાય છે ફાયદો. અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે મળને ઢીલું કરવામાં મદદ કરે છે. દરરોજ અંજીરના 2 થી 3 ટુકડાને આખી રાત પાણીમાં પલાળી રાખીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે. 5. ત્રિફળા ચૂર્ણનું સેવન કરો. કબજિયાતની સમસ્યામાં ત્રિફળા ચૂર્ણનું નિયમિત સેવન ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા લગભગ 5 થી 6 ગ્રામ ત્રિફળા ચૂર્ણ હૂંફાળા પાણી સાથે લેવું જોઈએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.